નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગત મોડી રાત્રે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે। નશાની હાલતમાં આ અકસ્માત થયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચે, તેમની સાથે વાત કરીશું। નેતા, શું કહેશો? છાસવાડે વડોદરામાં આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે, અનેક વખત એવું પણ બને છે કે નશામાં જ હોવાય અને અકસ્માત સર્જાય છે, શું માનવું છે આપનું? મારું માનવું છે કે વડોદરા શહેરમાં જેટલા એક્સિડન્ટ થયા છે એમાં 99% લોકો પીધેલી હાલતમાં હોય છે। બીજી વસ્તુ, કારેલીબાગના લોકોએ વારંવાર રજૂઆત કરી છે, કારણ કે 4-5 માણસો મરી ગયા છે, છેલ્લા 2-3 વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે। તો સત્તા પર બેઠેલા લોકોએ એ સમજવું પડે કે ભાઈ નાગરિકોની ફરિયાદ એ સાચી ફરિયાદ હોય હંમેશા। નાગરિક આમ જ ફરિયાદ નહીં કરતો, એ નવરો નથી, પણ ફરિયાદ કરતા હોય ને એના આંખ આડા કાન કરે તો એ સત્તા પર બેઠવાનો મતલબ શું છે? 4-5 માણસ મરી ગયા છતાં પણ તમે વ્યવસ્થા ના કરી શકો। દારૂ ને ડ્રગ્સ પીને માણસ ગાડી બેફામ ચલાવે, લોકોને પાડી દે, મરી જાય, અને નશાની અંદર બહાર નીકળીને નાગરિકોને પણ જે દમદાટી આપે, એ કેવું કહેવાય? તમે વિચાર કરો। આ બેન હેમાંગની અને પૂરવ, હેમાંગની તો આ દુનિયાને ફાની થઈને છોડીને જતા રહ્યા વગર વાંકે, કોઈ લેવા દેવા નહીં કે કોઈ જોડે દુશ્મની નહીં। એમના મિસ્ટર પૂરબ એ આઈસીયુમાં પડેલા છે। સવારે ઉઠીને મેં વિડીયો જોયો તો અમે આ કરીશું તે કરીશું બધા કહેતા હતા, અહીંયા આવ્યો તો એક બી માણસ નથી। તો તમે અણધારી કોઈની મૃત્યુ કરી દો અને એની રખેવાલી ના કરો, એના માટે કંઈ કરો નહીં। જુઓ, ત્યાં બચારો એક છોકરો ઉભેલો હતો, અહીંયા કોઈ નથી, ઇમ્પ્રેસ ભરવા હજુ આવ્યા નથી પોલીસ, એટલે શું થયા? એટલે આમ તો જોવા જોઈએ તો વડોદરા શહેરની દશા જ બગડેલી છે। એટલે મારો કહેવાનો ભાવ તો સત્તા પર બેસીને ખાલી વાર્તાઓ ના કરો। વડોદરા શહેરમાં ડ્રગ્સ બી વેચાય છે ને દારૂ બી વેચાય છે, અને તમે કબૂલ કરો છો તો પછી એના માટે પગલાં લો, કડકથી કડક કાયદો લાવો। આ તંત્રને શું થઈ ગયું છે મને તો એ સમજ નથી પડતી। અમારી પાસે કોઈ સત્તા નથી, અમે લોકોને આંખ ખોલવાનું ને કાનથી સાંભળે એ પ્રમાણનું અમારું કાર્ય હોય। અમે તો એમના પરિવારને બી કીધું અમારાથી જે મદદ હોય કે અમને કહો, અમે કરીશું। અમારું કાર્ડ બી આપ્યું છે, અને ફોન આવશે તો તાત્કાલિક અમે આવીશું, કારણ કે માણસનો સગો છે। ઇન્સાનિયત મરી નથી ગઈ, એને તો જીવતી રાખો। તમે મીડિયામાં કંઈ બોલો છો અને અહીંયા તો કોઈ દેખાતું નથી। ખરેખર આ પરિવારને મદદ કરવા જેવી છે, જેને એક્સિડન્ટ કર્યું એને સજા કરવા જેવી છે। પોલીસ ડિપાર્ટમેન્ટને જાગવાની જરૂર છે, અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં બી સરકારમાં રજૂઆત કરવી જોઈએ કે આ ઘડી બંદોબસ્ત, ઘડી રેલીઓ, ઘડી પોલીસ ઉપર જે તાયફા થઈ રહ્યા છે, દારૂ પકડવા જાય કે રેલીઓમાં જાય, નેતાને બંદોબસ્ત આપે કે આવું પકડવા જાય, એટલે પોલીસને બી છૂટ આપો, વધારે પડતા માણસો આપો, અને આ વડોદરા શહેરના નાગરિકોની રક્ષા થાય તે પ્રમાણેની વ્યવસ્થા કરો। આવા એક્સિડન્ટો કરનારા લોકોને પણ કડકમાં કડક સજા થાય એવું મારું માનવું છે। અને આ જેમનું જીવ ગયું છે એના માટે આ સરકાર અને લોકો શું કરે છે? એક બેનનું તમને દાખલો આપું, એમના પતિ ફતેપુરાથી આવતા હતા, ગટરમાં ગરકાઈ ગયા, 8 દિવસ પછી લાશ મળી। એ બેન જવાન જોત હતી, એને કોઈએ મદદ નહીં કરી, બચારી અમદાવાદ નોકરી કરવા જતી રહી। પછી કોઈએ કીધું તો મારી પાસે હમણાં 1 મહિના 2 મહિના પહેલાં આવી, એને મેં નોકરી લગાડી, પણ સરકારે હજુ એક પૈસા નથી આપે। કોનો વાંક છે? કોર્પોરેશનનો? ગટરો ખોલી રાખો, કોઈનો માણસ ગરકાઈ જાય તો એને સહાનુભૂતિ ના હોય, એને પૈસા ના આપવાનો હોય? આ રીતે આની તમામ મદદ આ સત્તા પર બેઠેલા લોકો કરે અને કડકમાં કડક સજા કરાવે, કારણ કે તમારા પાપે અમને મોત થઈ છે, અને તમારા પાપે ટ્રાફિકની સમસ્યા હલ નથી કરતા, એટલે આ મોત થઈ છે। એટલે ગુનેગાર તમે લોકો બી ઇન્વોલ્વ થાવ છે એવું મને લાગે છે। બતુભાઈ, માનો છો કે રાજકીય રંગ આપીને પછી આરોપીને ઢીલાસ મૂકવામાં છે? કારણ કે અનેક વખત આવી ઘટનાઓ સામે, અમદાવાદમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી। વગર રાજકીય પીઠબળ માણસ આટલી જીગરથી બોલી ના શકે, એટલે પીઠબળ તો છે જ, અને પીઠબળના લીધે જ ક્રાઇમ દિવસે દિવસે વધતું જાય છે। પોલીસ ડિપાર્ટમેન્ટ કોઈને પકડે, એને કડકમાં કડક કરે, તેના ઉપર એને તાત્કાલિક ફોન આવી જાય, મારો માણસ છે, તારો માણસ છે। મારો તારો નથી, આ વડોદરા શહેરના નગરજનોના પૈસાથી બધી સરકારો ચાલતી હોય ત્યારે, વડોદરાની એટલે તમામ સમાજના લોકોના ટેક્સ વડે સરકારો ચાલતી હોય, તેની રક્ષા કરવાની સરકારની જવાબદારી બને છે। અને આને વળતરને જે કંઈ બી આપવાનું હોય
તે તાત્કાલિક કરજો, પછી ધીમે 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 વાયદે પે વાયદા અને પછી વાયદા પૂરા નહીં કરવા એવા તમારા તાયફા છે એને બંધ કરો અને પોલીસને બી તાકાત આપો અને આ શહેરના લોકોને રક્ષા કરવા માટે તમારી સરકારમાં જે થતું હોય એ કરો એવું મારું માનવું છે. પરિવારને મળ્યા શું પરિવાર હવે શું આશા પરિવાર તો દુઃખમાં છે, બચારી દુઃખમાં છે લોકો. કોઈ ત્યાંથી ખેડાથી આવે છે, ચાણસદથી કોઈ આવ્યું છે, કોઈ અહીંયાથી આવે છે. હવે તમે વિચાર કરો કે જેના સગાવાલા દૂર દૂર રહેતા હોય એની શું પરિસ્થિતિ થતી હશે વિચાર કરો. અમે આયા, અમને દુઃખ થયું, એમના એક જ માણસ ત્યાં ઉભેલો હતો, અહીંયા તો કોઈ નહોતું. આમ તો કંઈ થઈ જાય તો ટોળે ને ટોળા ભેગા થઈ જાય છે, તો અત્યારે ક્યાંક ટોળા ભેગા થાવ ને ભાઈ મદદ કરવા માટે, એવું મારું સ્પષ્ટ માનવું છે. તો આ હતા વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને તેઓ સ્પષ્ટ માની રહ્યા છે કે હવે આ જે આરોપી છે રક્ષિત સિસોદિયા એટલે કે ચોરસિયા, તેની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ થઈ રહી છે. આપ જો કે પોસ્ટમોર્ટમ જે પ્રકારે હાલ તો મહિલાને અહીંયા એસએસજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવ્યા છે, પરંતુ જે પ્રકારે આખી આ ઘટના સામે આવી છે ને હવે જ્યારે વિપક્ષી નેતાએ પણ સવાલ ઉઠાવ્યા છે, કારણ કે આ પ્રકારની છાસવારે ઘટના વડોદરામાં સામે આવી રહી છે અને તેને લઈને હવે આ પ્રકારે જે આરોપીઓ છે તે રાજકીય વર્ગ ધરાવતા હોય ને તેને લઈને તેઓ પોલીસ ઢીલાસ પકડતી હોય છે, પરંતુ વિપક્ષી નેતાએ સવાલ ઉઠાવ્યા છે. ગમે તે વ્યક્તિ પોતાનું રાજકીય પીઠબળ રાખતો હોય, પરંતુ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. કેમેરામેન નિહાળની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.